હાલ જોઈએ તો આજે 16 જુલાઈ અને ગુરુવારનો દિવસ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તો અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પણ પડી રહ્યો છે. થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી મેઘમંડાણની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે હવામાન વિભાગે આજથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમને લઈને નવી અપડેટ જાહેર કરી છે. આ ઉપરાંત અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આજથી જ રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ જશે અને આ તારીખથી રાજ્યમાં વરસાદનો મોટો રાઉન્ડ આવશે. ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ નવી વરસાદી સિસ્ટમ અને વરસાદને લઈ શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગે આજથી રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ જોઈએ તો અમદાવાદ સ્થિત હવામાન કચેરીના બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્ર, દીવ, દાદરા અને નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદ પડ્યો છે અને આજે સવારથી જ રાજકોટ, પડધરી, ધ્રોળ, સુરત, નવસારી, વલસાડ વગેરે જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ હળવો મધ્યમ વરસાદ ચાલુ છે. ત્યારે હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે હાલમાં જમ્મુ, દેહરાદૂન, પટના, શાહજહાનપુર પરથી ચોમાસાનો ટ્રફ પસાર થાય છે. સાથે જ બંગાળની ખાડી અને ઉત્તર ઓડિશા પર એક લો પ્રેશર એરિયાની રચના થઈ છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને પાડોશમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે, જે સમુદ્રની સપાટીથી 3.1 કિલોમીટર અને 5.8 કિલોમીટરની ઊંચાઈ પર સ્થિત છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગ મુજબ 16 જુલાઈના રોજ એટલે કે આજે રાજ્યના બનાસકાંઠા, વાવથરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટા છવાયા સ્થળોએ હળવા મધ્યમ વરસાદની સંભાવના છે. હવે આવતીકાલે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે તેને લઈને વાત કરીએ તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આમ જોવા જઈએ તો છેલ્લા 10 દિવસથી આપણે ત્યાં રાજ્યમાં પવનની ઝડપ વધારે જોવા મળી રહી છે અને અમે આપને ઘણા સમયથી કહેતા આવ્યા છીએ કે લગભગ 15 તારીખ સુધી પવનની ઝડપ વધારે જોવા મળશે અને આજે 16 તારીખ છે અને આજથી રાજ્યની પવનની ઝડપમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એ સાથે જ અત્યારે અરબ સાગરમાં કરંટ આવ્યો છે, મોન્સૂન ઓક્સોટ્રોફ સક્રિય થયો છે અને બંગાળની ખાડીની અંદર પણ એક લો પ્રેશર બની રહ્યું છે. એટલે હવે આગામી 20 તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર છૂટા છવાયા સ્થળોએ હળવા મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ ડેવલપ થઈ રહી છે તે ઉત્તર તરફ જશે. અત્યારે જે વરસાદ જોવા મળી રહ્યો છે તે મોન્સૂન ઓક્સોટ્રોફને કારણે વરસાદ પડી રહ્યો છે. જો સાર્વત્રિક વરસાદની વાત કરીએ તો લગભગ 23 થી 24 જુલાઈ આસપાસ એક બીજું લો પ્રેશર બંગાળની ખાડીમાં બને તેવી પૂરી શક્યતાઓ છે, જેને કારણે 25 થી લઈને 31 જુલાઈનું જે સેશન હશે એમાં સારા એવા વરસાદની શક્યતા છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વધારે વરસાદની શક્યતાઓ છે. જોકે આ સિસ્ટમ ડેવલપ થશે એના પર અમે સતત નજર રાખીશું કે કયા વિસ્તારોમાં વધુ લાભ આપશે એ આવનારા દિવસોમાં ખબર પડશે. તો આમ જુલાઈ મહિનામાં હજુ એક સારા રાઉન્ડની શક્યતા છે અને ત્યારબાદ ઓગસ્ટમાં પણ સારા વરસાદ પડે તેવું અનુમાન છે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવે હવામાન વિભાગની આગાહી વિશે જોઈએ તો 17 જુલાઈના રોજ એટલે કે આવતીકાલે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં
હળવા વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત બનાસકાંઠા, વાવથરા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદમાં પણ હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ છે. અને આ ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં પણ વરસાદની શક્યતાઓ છે. તો આ તો હતી હવામાન વિભાગની આગાહી. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. ખાસ કરીને જોઈએ તો આજથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે. હળવાથી લઈને મધ્યમ પ્રકારના વરસાદ જોવા મળી રહ્યા છે, જેનાથી ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે તેમાં પણ ફરી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં હજુ પણ સારા વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને આ ઉપરાંત જોઈએ તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બને અને જેની અસર 25 થી લઈને 31 જુલાઈ વચ્ચે ગુજરાતમાં થાય તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.